મિત્રો, હું વડોદરામાં રહું છું. મારા લગ્ન થઈ ગયા છે અને મારે એક છોકરો છે અને મારી ઉંમર 34 વર્ષની છે. હું મારા કાકા કાકી સાથે રહું છું. મારા કાકીની ઉંમર 42 વર્ષની છે. તેમને કોઈ સંતાન નથી અને મારા કાકા વિદેશમાં નોકરી કરે છે. અમારે 2 રૂમ છે. એક રૂમમાં મારો પરિવાર રહે છે અને બીજા રૂમમાં કાકી રહે છે. એક દિવસ એવું બન્યું કે મારી પત્ની છોકરાને લઈને પોતાના પિયર થોડા દિવસ માટે રહેવા માટે ગઈ. ઘરમાં હું અને મારા કાકી હતા. એક દિવસ 2 દિવસ તો એમ જ પસાર થઈ ગયા. હું સવારે ઓફિસે જતો અને સાંજે કાકી સાથે જમીને થોડીવાર ટીવી જોતો અને પછી મારા રૂમમાં જઈને આરામથી સૂઈ જતો. એક દિવસ જમતા જમતા મારી નજર કાકીની દૂધની તપેલી પર ગઈ, પરંતુ કાકી તેને છુપાવવાની કોશિશ ન કરી. એટલા માટે મને દૂધ પીવાની ઈચ્છા થઈ ગઈ. જમ્યા પછી હું મારા રૂમમાં જઈને ફોન ઉપર બેવફાના ગીતો સાંભળવા લાગ્યો. મોડી રાત થઈ ગઈ હતી. મને નીંદર આવતી નહોતી, એટલે હું કાકીના રૂમમાં જઈને ટીવી જોવા લાગ્યો. થોડી વાર પછી કાકી પણ નીંદરમાંથી જાગી ગયા અને તેમણે ટીવી જોવા લાગ્યા. તો મેં કહ્યું, કેમ કાકી, નીંદર નથી આવતી? તો તેમણે કહ્યું, ના, આજે નીંદર નથી આવતી. મેં કાકીને ફરીથી કહ્યું, કાકી, હું તમને એક વાત કહેવા માંગુ છું. તો કાકીએ કહ્યું, હા, બોલને દીકરા. મેં વાત ફેરવતા કહ્યું કે કંઈ નહીં. તો મારા કાકી કહેવા લાગ્યા, અરે બોલ તો ખરો, શું થયું? મેં કાકીને કહ્યું કે ના કાકી, રહેવા દો, તમને કોઈને બતાવી દઈશું. તો મારા કાકી કહેવા લાગ્યા કે તું શું કહેવા માંગે છે અને આટલો બધો ડરેલો કેમ છે? જે હોય તે મને કહી દે. મેં કહ્યું, ઠીક છે, પણ તમે મને વચન આપો કે તમે કોઈને બતાવશો નહીં અને હું જે કહું છું તેમને મને આપશો. કાકી કહેવા લાગી, જો તારે કહેવું હોય તો કે, નહીંતર હું સૂઈ જાઉં છું. હું તેમની પાસે જઈને બેઠો અને તેમનો હાથ મારા હાથમાં લઈને કહેવા લાગ્યો, કાકી, હું તમને ખૂબ જ પસંદ કરું છું અને હું આજે તમારી સાથે મન મૂકીને વાતો અને આનંદ કરવા માંગુ છું. કાકી કે તું શું બોલે છે તેનું તને ભાન છે? તારું મગજ તો ઠેકાણે છે. મેં કહ્યું, હા કાકી, પણ હું શું કરું? હું તમને ખૂબ જ પસંદ કરું છું. અને મેં કાકીને મારી બાહોમાં લીધા અને તેમને બહાલ કરવા લાગ્યો. કાકીએ કહ્યું, આ ઠીક નથી. મેં કાકીને કહ્યું, આ કંઈ ગલત નથી અને તમને પણ ખૂબ જ આનંદ આવશે. હું તેમને બક્કી કરવા લાગ્યો. તે આંખો બંધ કરીને ઊભા હતા. આ બધું ઠીક નથી. તે દૂર જતા રહ્યા એટલે હું તેમની માફી માંગવા લાગ્યો, પરંતુ તે મારી સાથે વાત કરતા નહોતા. પછી અમે બંને પોતપોતાના રૂમમાં જતા રહ્યા. સવારે તેની સાથે મેં વાત પણ ન કરી અને હું મારી ઓફિસે જતો રહ્યો. 2 દિવસ એમ જ જતા રહ્યા. 2 દિવસ પછી ફરીવાર હું હિંમત કરીને તેમની પાસે ગયો અને હું તેની બાજુમાં બેસીને વાતો કરવા લાગ્યો. કાકી કહેવા લાગી કે બોલ દીકરા, આજે એટલી રાત થઈ ચૂકી છે, છતાં તું કેમ જાગે છે? તો મેં કહ્યું, મને નીંદર નથી આવી રહી એટલે હું તમારી સાથે વાતો કરવા આવ્યો છું. તો કાકી કહેવા લાગી કે મને છાતીમાં ખૂબ જ દુખે છે. તો મેં કહ્યું, પરંતુ આનંદ તો આવે છે ને? તો કાકીએ કહ્યું, હવે બસ કર. તો મેં કહ્યું, કાકી, મારા કાકા કામને લીધે વિદેશ ગયા છે. શું તમને નથી લાગતું કે તમારે પણ થોડા આનંદની જરૂર છે? તો તે કહેવા લાગ્યા કે મારે આનંદની જરૂર છે, પણ આ રસ્તો બરાબર નથી. મિત્રો, ત્યારથી લઈને અત્યાર સુધી અમારી વચ્ચે વધારે કોઈ પણ વાત થઈ નથી. મને પણ ખબર છે કે મારા કાકી એકલવાયુ જીવન જીવે છે અને રોજ પોતાની ઈચ્છાઓને મારી નાખે છે અને તે મનમાં ખૂબ જ ઉદાસ રહે છે. અમારા બંનેનો સંબંધ એક અજાણે ડરથી બંધાયેલો છે. અમારી સાથે ખુલ્લા મનથી આગળ વધવામાં કારણે ડરે છે. મને સમજણમાં નથી આવતું, મારી જગ્યાએ જો તમે હોત તો તમે શું કરો? અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો.